સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં પોલીસે વ્યાજખોરો સામે લાલાંક કરી છે। બોપલમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકની ફરિયાદ બાદ એક વ્યાજખોરની ધરપકડ કરાઈ। સાણંદના દેવ પટેલે કેફે ચાલુ કરવા માટે અલગ અલગ લોકો પાસેથી 10 લાખ વ્યાજે લીધા હતા, જેમાં 10 લાખ સામે 18 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીની રકમ ચૂકવવા રૂપિયા 32 લાખ વ્યાજે લીધા હતા, જેના 1 કરોડ 92 લાખ ચૂકવ્યા બાદ પણ હજુ વ્યાજખોરોએ રૂપિયા 60 લાખની માંગ કરી છે। વ્યાજખોરોના ત્રાસને કારણે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પિતાએ આત્મહત્યા કરતા રોક્યો અને બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેમાં બોપલ પોલીસ મથકે મુખ્ય વ્યાજખોર ધવલ પંડિત સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। પોલીસે મુખ્ય વ્યાજખોર ધવલ પંડિતની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા, જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી। આ દેવ પટેલ નામના જે વ્યક્તિ છે એ આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેના પિતાજી તેમને જોઈ ગયેલા અને તેમના પિતાજીએ તેમને ફરિયાદ કરવા માટે પ્રોત્સાહન આપેલ કે આપણે આત્મહત્યા કરવાની જરૂર નથી, આપણે પોલીસનો સંપર્ક કરીને આ વિશે ફરિયાદ નોંધાવીએ। ત્યારે દેવ પટેલ બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તાત્કાલિક પોલીસે આના જે મુખ્ય સૂત્રધાર છે તે ધવલ પંડિતની અટકાયત કરીને તપાસ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરી સાહેબ ચલાવે છે, જે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને હાલમાં બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે।